વર્ધાપન નામની વિધિ કરવી જોઈએ. જ્યારે 1 વર્ષ પૂર્ણ થાય ને, જેટલા વર્ષ તમારા પૂર્ણ થાય ત્યારે જો તમારે શાસ્ત્રોક્ત રીતે બ્રાહ્મણ પાસે વિધિ કરાવી હોય તો વર્ધાપન નામનું વિધાન બતાવેલું છે, જેની અંદર 7 ઋષિઓની પૂજા આવે છે આયુષ્યની વૃદ્ધિ માટે. એટલા માટે 7 ઋષિઓની પૂજા થાય, ગણેશજીની પૂજા થાય, સ્વસ્તિ પુણ્યા વાંચન નામનું વિધાન થાય અને જન્મ દિવસની વર્ધાપન નામની વિધિ થાય છે. અને એના દેવતાઓ છે, એ દેવતાઓનું આવાહન કરવામાં આવે છે. એ દેવતાઓ જે વ્યક્તિનો જન્મ દિવસ હોય ને એની વૃદ્ધિ કરવા માટે આવે છે, જેને કહેવાય વર્ધાપન વિધિ. પછી જન્મનું નક્ષત્ર જ્યારે ચાલતું હોય ત્યારે જન્મ દિવસ ઉજવી શકો. અને તે દિવસે કદાચ વર્ધાપન નામની વિધિ કદાચ એટલો બધો સમય ન રહે, આપણી વ્યસ્તતા હોય, તો તે દિવસે શું કરવું જોઈએ? જન્મ દિવસના દિવસે કાંઈ ન કરો તો કઈ નહીં, આપણી ઘરે હોય ને ત્યારે તમારે જેટલા વર્ષ પૂર્ણ થયા હોય ને એટલા દીવા કરી નાખવાના. આપણે તો પેલી કેક કાપીને શું કરીએ? ફૂંક મારીએ. પેલી મીણબત્તી જગતી હોય એને શું કરીએ? ફૂંક મારીએ. એટલે આપણા દીવાને, તમે શાસ્ત્રમાં કીધું છે, દીવાને જો એ ઠારી નાખવામાં આવે ને ફૂંક મારીને, તો એ અશુભ સંકેત છે. એટલા માટે આવું ક્યારેય કરવું ન જોઈએ. કદાચ કેક કાપો એનો કોઈ વાંધો નહીં, અત્યારે ક્રેઝ છે, આપણને ગમતું હોય, મનને આનંદ થાય એટલા માટે કરો, પણ સાથે સાથે આપણા ધર્મને પણ સાથે રાખવો જોઈએ. જેટલા તમારા આયુષ્યના વર્ષ પૂર્ણ થાય ને એટલા દીવા પ્રજ્વલિત કરવા જોઈએ, દીવા ઠારવા જોઈએ નહીં. એટલા માટે આયુષ્યની વૃદ્ધિ થાય છે. અથવા શિવનું મંદિર હોય, જગદંબાનું મંદિર હોય, ભગવાન કૃષ્ણનું મંદિર હોય તો એ મંદિરે જઈ અને દર્શન કરવા જોઈએ, તો તમારા આયુષ્યની વૃદ્ધિ થાય છે. એટલા માટે શાસ્ત્રોક્ત રીતે વર્ધાપન વિધિ પણ શાસ્ત્રમાં બતાવી છે. અહીંયા બ્રાહ્મણોને બોલાવી અને નક્ષત્ર આવે છે ભગવાનના જન્મનું, એટલા માટે એ ઉજવે છે. અમે અમારા આ વર્ષની અંદર, 1 વર્ષની અંદર અમે 22 થી 23 જગ્યાએ વર્ધાપન નામની વિધિ કરીએ છીએ જન્મ દિવસની. અને જેને કહી શકાય કે જે ખૂબ, જેની પાસે સંપત્તિ પણ પરમાત્માની કૃપાથી એટલી હોય, જેની પાસે સંસ્કાર પણ એટલા હોય, જેને બધી શાસ્ત્રના નિયમોની ખબર હોય, એને ત્યાં આ વર્ધાપન નામનું વિધાન છે ને એ કરીએ છીએ આયુષ્યની વૃદ્ધિ માટે. ભગવાનના આયુષ્યની વૃદ્ધિ થાય એટલા માટે બ્રાહ્મણોએ અને ઋષિમુનિઓએ એ જન્મ નક્ષત્રનો દિવસ છે ઉજવે છે. વેદ પાઠી બ્રાહ્મણોને બોલાવ્યા છે અને આયુષ્યની વૃદ્ધિ થાય ને એ આયુષ્ય મંત્રનો જપ કરાવ્યો છે. અને 7 દેવતાઓ નિરોગી આયુષ્ય આપે, શાસ્ત્રમાં કીધું છે. જે ચિરંજીવીઓ છે 7: અશ્વત્થામા, બલિર્વ્યાસો, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમંત, વિભીક્ષણ, કૃપઃ, પરશુરામશ્ચ, સપ્તેતા ચિરજીવિન. આ 7 તત્વ એવા છે, આ 7 નામ એવા છે કે જેનું નામ લેવામાં આવે ને જન્મ દિવસના દિવસે તો તમને સારું આયુષ્ય મળે છે. અશ્વત્થામા છે ને એ ચિરંજીવી છે, બલિરાજા એ ચિરંજીવી છે. ભગવાને એને ચિરંજીવીનું વરદાન આપી દીધું. તમે નહીં સાંભળ્યું હોય ક્યાંય શાસ્ત્રમાં કે બલિરાજાનો ભગવાને વધ કર્યો, એનું મૃત્યુની કથા ક્યાંય નથી. એ બલિ અવિચલ સ્થાપ્યો છે પાતાળની અંદર બલિને. ત્રીજા હનુમંત, હનુમાનજી મહારાજ છે ને ચિરંજીવી છે, સદાયને માટે રામ પરમાત્માની ચરણોની સેવા કરી છે, દાસત્વ ભક્તિ કરી છે. પછી વેદવ્યાસજી, જેને આ 18 પુરાણોની, શાસ્ત્રોની, ઉપનિષદોની, વેદોની રચના કરી છે, એ સ્વયં વિષ્ણુના અવતાર એ વેદવ્યાસજી છે, એ પણ ચિરંજીવી છે. ત્યાર પછી કૃપાચાર્ય, એ કૃપાચાર્ય છે, એ પણ ચિરંજીવી છે. ત્યાર પછી પરશુરામજી, પરશુરામજીનું પણ મૃત્યુ ક્યાંય નથી, એ પણ ચિરંજીવી છે. અને વિભીક્ષણ, આ 7 ચિરંજીવીઓ છે. જેનું તમારો જન્મદિવસ નક્ષત્ર હોય ને તે દિવસે, જન્મ તિથિ આવતી હોય તે દિવસે આ 7 નામ લેવામાં આવે તો આયુષ્યની વૃદ્ધિ થાય એમ શાસ્ત્ર કહે છે. એટલા માટે આ વર્ધાપન જન્મદિવસની મહત્વતા છે.
બધા શોખ પૂરા કરવા જોઈએ, એની સામે આપણને કોઈ વાંધો નથી. પણ આપણું શાસ્ત્રના જે ક્રિયાઓ છે, ધર્મ છે, એ પણ સાથે રહેવો જોઈએ, આપણી સંસ્કૃતિ પણ સાથે રહેવી જોઈએ. હું 1 વર્ષ 1.5 વર્ષ પહેલા વિદેશમાં વેસ્ટ ઇન્ડિઝ હું યજ્ઞ કરાવવા માટે ગયો ને, ત્યારે અમારા એક ત્યાંના મિનિસ્ટર આવ્યા હતા. એનો જન્મદિવસ હતો. તો એ જન્મદિવસ નિમિત્તે એ યજ્ઞમાં આહુતિ આપવા માટે આવ્યા હતા. તો ત્યાંની કઈક સંસ્કૃતિ જુદી છે, કારણ કે એની પાસે સંસ્કારો નથી, વિવેક નથી. તો અમે 5 બ્રાહ્મણો હતા, એમની અમારો વિરોધ નથી, પણ એમની સાથે થોડી વાતચીત કરી, એને સમજાવ્યા કે અમને તો આવી કઈ ખબર નથી કે આયુષ્યની વૃદ્ધિ માટે શું કરવું જોઈએ. તો એ તો યજ્ઞ હતો, ત્યાં ખરેખર યજ્ઞમાં બેસવાના પણ નિયમો હોય, આહુતિ દેવાના પણ નિયમો છે બધા, કેવી રીતે બેસવું જોઈએ, શિસ્તતાથી બેસવું જોઈએ. તો એ આવ્યા એટલે એમણે નાઇટ ડ્રેસ પહેરી અને યજ્ઞમાં બેઠા. આમ કોઈને ખબર ના પડે કે આ મિનિસ્ટર આવીને આહુતિ આપે છે. અને સામાન્ય જેમ વ્યક્તિ આહુતિ આપતા હોય ને, એવી રીતે કે કોઈ દિવસ હું યજ્ઞમાં બેઠો નથી, આ પહેલી વાર. અહીંયા તમે ભારતથી બ્રાહ્મણો આવ્યા છો, એટલે ભારતની અંદર ધર્મ છે એ મને ખબર છે, પણ એ ધર્મ કેવો છે, એની સંસ્કૃતિ કેવી છે, એની વિચારધારા કેવી છે, એનો વિવેક કેવો છે, એના સંસ્કાર કેવા છે, એ અમને ખબર નથી. અહીંયા તમે કયો એ પ્રમાણે અમે કરીએ. એટલા માટે શોખ પણ પૂરા કરવો જોઈએ, સાથે સાથે ધર્મ ક્રિયાઓ પણ થવી જોઈએ, સાથે ધર્મની મર્યાદા પણ, એનું ઉલ્લંઘન પણ ન થવું જોઈએ. મને તો ઘણીવાર જયારે વિવાહ સંસ્કારની વિધિ કરવા માટે જાઉં ને, ત્યારે ઘણીવાર અમુક એવી બધી વિધિઓની અંદર બધું દૂષણ છે ને, એનાથી ખરેખર અમને એમ થઈ જાય કે આ દૂષણ ક્યારે આમાંથી જશે. આ એક શાસ્ત્રની બધાને ટકોર કરું છું. જ્યારે ગણપતિ દાદાનું સ્થાપન ઘરની અંદર હોય ને, એ સવારમાં એ યજમાને વિધિવત એટલી શ્રદ્ધાથી પૂજા કરી હોય, પણ સમય જાય ને, પૂજામાંથી ઊભા થઈ જાય એટલે બધા મહેમાનો આવ્યા હોય, પરિવારજનો હોય, ગણપતિ દાદાનું સ્થાપન હોય ને, ત્યાં બૂટ ચંપલ પહેરી અને સ્થાપન પાસે આટા મારતા હોય. એ શું છે? ધર્મનું ઉલ્લંઘન છે, એ દેવતાઓનું અપમાન છે. એટલે ક્યારે દેવતાઓના સ્થાપન હોય, મંદિરો હોય, કેટલી જગ્યાએ ચપ્પલ ના પહેરવા જોઈએ, એનો પણ સુભાષિતમાં શ્લોક છે. સાથે સાથે કહી દઉં, અમારા બહેનો બેઠા છે ને, એટલે કોઈ દુઃખ ન લગાડતા. રસોડાની અંદર જયારે તમે રસોઈ કરવા માટે જાઓ ને, મેં ઘણી જગ્યાએ જોયેલું છે કે ચપ્પલ પહેરી અને બહેનો રસોઈ બનાવતા હોય. શાસ્ત્રમાં મનાઈ કીધી છે. તમે દેવ મંદિરે જાઓ ત્યારે ચપ્પલ ના પહેરવા, બ્રાહ્મણ ને ત્યાં જાઓ, ગુરુ ને ત્યાં જાઓ, ત્યાં ચપ્પલ ના પહેરવા, રસોડાની અંદર જયારે રસોઈ થતી હોય ત્યારે ચપ્પલ ના પહેરવા, ધર્મની ક્રિયાઓ થતી હોય કે સત્સંગ કરવા માટે જાઓ, જ્ઞાન લેવા માટે જાઓ, આ 9 જગ્યા એવી છે ત્યારે ચપ્પલ ના પહેરવા જોઈએ. આપણે તો રસોડામાં અમે તો એક જગ્યાએ કથા હતી ને, તો અમારા માટે રસોઈ બનાવતા હતા યજમાન. તો બેનને મેં કીધું કે બેન, તમે રસોડાની અંદર તમે ચપ્પલ શા માટે પહેરો છો? એમ તો કીધું કે આ તો દાદા અમારા સ્પેશિયલ રસોડાના ચપ્પલ છે, આ અમે પહેરીને બહાર ન જઈએ. એ કહેવાય શું? ચપ્પલ જ કહેવાય કે બીજું કઈ? એને બીજું જ કઈ ન કહેવાય ને. એટલે ચપ્પલ પહેરી અને ક્યારેય રસોડાની અંદર જવું જોઈએ નહીં. આ કથાઓમાંથી, આ સત્સંગોમાંથી આ સિદ્ધાંતો આપણે ગ્રહણ કરવાના છે. અને આમાંથી કોઈ પણ એક નિયમ આપણા જીવનની અંદર આવી જાય ને, એટલે આપણી કથા છે ને સાર્થક થઈ જાય. એટલે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. લગ્ન સંસ્કાર હોય ત્યારે મંડપની અંદર પણ બધાએ ચપ્પલ પહેર્યા હોય, ત્યાં દેવતાઓને સ્થાપન કર્યા હોય, ગણપતિ દાદાનું, પછી નવગ્રહનું, કળશનું સ્થાપન કર્યું હોય, અગ્નિનું સ્થાપન કર્યું હોય, નક્ષત્રનું આવાહન કરેલું હોય બ્રાહ્મણોએ વેદના મંત્રથી. પણ અમે તો અમારા નિયમમાં આવે એટલે યજમાનને કહી દઈએ, પછી એ દોષ છે ને યજમાનને લાગે. પછી એના લગ્ન જીવનમાં, એના આર્થિક જીવનની અંદર બધી તકલીફો થાય છે. અત્યારે ઘણા બધા ન થવાના યોગો થાય છે ને, એના કારણે થાય છે. માટે ધર્મની ક્રિયાઓ થતી હોય
જ્યારે આવા વિવાહ સંસ્કાર થતા હોય ત્યારે તો ધર્મ ક્રિયાઓમાં તો ખાસ કાળજી રાખવી જોઈએ. તમે તમારા મકાનની અંદર જે મંદિર હોય ત્યાં દીવાબત્તી કરો ત્યારે કોઈ દિવસ કોઈ ચપ્પલ પહેરીને દીવાબત્તી કરે છે? નહીં, ન કરાય. કારણ કે એ દેવસ્થાન કહેવામાં આવે છે. એટલા માટે ધર્મને સાથે રાખી અને ચાલવું જોઈએ. આ પ્રમાણે શાસ્ત્રની અંદર બધા નિયમો બતાવેલા છે. પછી જન્મ નક્ષત્ર ઉજવાયો છે અને ગોપીઓ ગોવાળો બધા ભગવાનને સુંદર મજાનું યમુના જળથી સ્નાન કરાવે છે અને માનસી પૂજા કરે છે. પૂજાનું મહત્વ પણ રહેલું છે. બધાની ઘરેથી બધી ગોપીઓ અલગ અલગ દ્રવ્ય લઈ આવે છે. કોઈ યમુના જળ લઈ આવે છે, યમુના જળની અંદર કેસર નાખે છે, કોઈ પીળું પીતાંબર લઈ આવે છે, કોઈ સુગંધી દ્રવ્ય લઈ આવે છે, કોઈ સુગંધી તેલ લઈ આવે છે અને ભગવાનને ધીમે ધીમે એ હળવા હાથેથી બધી જ ગોપીઓ યશોદાજી ભગવાનને બરોબર વચ્ચે રાખી અને નંદ ભુવનની અંદર સુંદર મજાનું યમુના જળથી ભગવાનને એ સ્નાન કરાવે છે અને મંગળ ગીતો ગાતા ભગવાનની માનસી પૂજા કરે છે. આજે વાળા પરિવારના આંગણે પણ આપણે અહીંયા ધીમે ધીમે ભગવાનને સ્નાન થાય છે, જેને માનસી પૂજા કહેવામાં આવે છે. મનથી ભગવાનને બધું અર્પણ કરી શકાય, દ્રવ્યથી પણ અર્પણ કરી શકાય. બધા પૂજાના પ્રકાર છે. અહીંયા યશોદાજી ભગવાનની માનસી પૂજા કરે છે. તો આવો એ માનસી પૂજા આપણે મંગળ ગીતોની સાથે ભગવાનની પૂજા કરીએ. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. સાથે મળી યશોદાજી સહિત ભગવાનને માનસી પૂજા કરી અને સ્નાન કરાવતા કહે છે, યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું મારા શામળા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું ભગવાનને સુંદર મજાનું એ સ્નાન કરાવે છે અને સ્નાન થયા પછી ભગવાનનું કોમળ એ શરીર છે ને એમને સુંદર મજાના એ વસ્ત્રથી એનું જે અંગ છે ને લૂછે છે અને કહે છે, અંગે વસ્ત્ર લૂછી આપું પીળું પીતાંબર શામળા. વસ્ત્ર ગોલુછી આપું પીળું પીતાંબર શામળા. તેલ સુગંધી નાખિયા વાકડિયા તુજે વાળમાં. તેલ સુગંધી નાખિયા વાકડિયા તુજે વાળમાં. આપણે પણ અહીંયા બેઠા બેઠા એવો ભાવ કરીએ કે પરમાત્મા બાલકૃષ્ણ
અમે અહીંયા બેઠા બેઠા માનસી પૂજા કરીએ છીએ, મનથી ભગવાનની પૂજા કરીએ છીએ. ભગવાનને સુંદર મજાના વસ્ત્રથી આપણે સ્નાન કરાવ્યું. ત્યાર પછી સુંદર મજાના વસ્ત્રોથી ભગવાનને સ્નાન કરાવ્યા પછી એ વસ્ત્રને કોમળ અંગોને લૂછ્યું છે, પ્રમૃજ્ય કર્યું છે. પછી ભગવાનના મસ્તકની અંદર, માથાની અંદર સુંદર સુગંધી ભગવાનને ગમે છે એવું તેલ નાખ્યું છે. ત્યાર પછી એ વાકડિયા વાળ છે એની અંદર ભગવાનને સુંદર મજાના જે વાકડિયા વાળ છે એની અંદર તેલ નાખી અને ભગવાનને મસ્તક ઉપર એ ગોપીઓ હાથ ફેરવે છે. યશોદા હાથ ફેરવે ને આગળ કહે છે કુમકુમ કેરા તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં. કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. અલબેલી આંખોમાં અંજન મારા વાલમાં. અલબેલી આંખોમાં અંજન મારા વાલમાં. ભગવાનની માનસી પૂજા થાય છે, ભગવાનને તિલક થાય છે. એના ભાલની અંદર એ ત્રિકમજી એ બાલકૃષ્ણને તિલક થાય છે. અલબેલી આંખોની અંદર એ યશોદાજી આંજણ કરે છે. ત્યારબાદ બધી જ ગોપીઓ ધીમે ધીમે હસવા લાગે છે. આપણે આપણા બાળક નાનું હોય તો બાળકને જ્યારે અંજન કરી, આંખની અંદર આંજણ કરી અને બાળક સેજ હલી જાય તો એ આંજણ છે આંખોમાંથી એ સેજ વિખાઈ જાય એટલે આપણે હસીએ ને. એટલા માટે અહીંયા બધી જ જે ગોપીઓ છે વાટે વાટે હસતી જાય છે અને પરમાત્માને કહે છે હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં. ચરણ લાગે મારા શ્યામ સુંદરને, નજર લાગે મારા શ્યામ સુંદરને. ટપકા કરી દઉં ગાલમાં. યમુના જલમાં કેસર જોઈ સ્નાન કરાવું શ્યામલા. ભગવાનને ધીમે ધીમે સ્નાન થાય છે અને પછી પરમાત્માના પગની અંદર સુંદર મજાના એ ઝાંઝર બાંધવામાં આવે છે, ઘુઘરીઓ બાંધવામાં આવે છે અને ઘરની અંદર એ કંદોરો બાંધવામાં આવે છે અને કંઠની અંદર સુંદર મજાની એ વૈજંતી માલા છે એ પહેરાવવામાં આવે છે. અને પછી ભગવાનના મસ્તકની ઉપર ખૂબ પ્રિય છે એવું મોર મુંગટ છે એ મોર પીછ રાખવામાં આવે છે મુંગટની અંદર અને ભગવાનના હાથની અંદર વાંસળી મોરળી આપવામાં આવે છે. અને કૃષ્ણ કૃપાળુને જોતા એ બધી જ ગોપીઓને ખૂબ આનંદ થાય છે અને કહે છે મોરે મુકુટમાં એ પહેરાવી મોરલી આપું હાથમાં. મોદ મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળુ શોભાની સળગે સગડી
कलिया चुन चुन कर सुंदर हार बनाया। बागों से कलिया चुन चुन कर सुंदर हार बनाया। बागों से कलिया चुन चुन कर सुंदर हार बनाया। रहे सलामत हाथ सदा वो जिसने तुझे सजाया। रहे सलामत हाथ सदा वो जिसने तुझे सजाया। सजाता रहे हर बार सावरे। सजाता रहे हर बार सावरे। तेरा किसने किया श्रृंगार सावरे। तेरा किसने किया श्रृंगार सावरे। लगे दुल्हा सा दिलदार सावरे। लगे दुल्हा सा दिलदार सावरे। तेरा किसने किया श्रृंगार सावरे। तेरा किसने किया श्रृंगार सावरे। तेरा किसने किया श्रृंगार सावरे। कौन सा भजन सुनाऊं। ऐसा कोई राग बता दे तू नाचे मैं गाऊं। ऐसा कोई राग बता दे तू नाचे मैं गाऊं। नचाता रहे हर बात सावरे। नचाता रहे हर बात सावरे। तेरा किसने किया श्रृंगार सावरे। तेरा किसने किया श्रृंगार सावरे। આ પ્રમાણે ભગવાનને સુંદર મજાનું સ્નાન કરાવ્યું છે અને ભગવાનને ઉત્સવ હતો ત્યારે એક ગાડું છે એ ગાડાના જે એક ભાગ છે ત્યાં ભગવાનને પારણાની અંદર સુડાવે છે, શયન કરાવે છે અને બધા ઉત્સવની અંદર એ આનંદિત છે. અહીંયા ભગવાનને પારણામાં સુવડાવી યશોદાજી ગોપીઓ બધા જ ગોકુળવાસીઓ પોતાના ઉત્સવની અંદર આનંદ કરે છે અને આ બાજુ શકટ ભંજન શકટાસુર નામનો અસુર આવે છે અને ગાડાના ત્યાં ભગવાન સૂતા છે. ત્યાં ભગવાનને સાથે યુદ્ધ કરવા માટે, ભગવાનનો નાશ કરવા માટે શકટાસુર આવે છે અને એ સમયે આ બાજુ બધા પોતાનો ઉત્સવ ઉજવે છે અને શકટાસુર છે એમની સાથે પરમાત્મા ત્યાં શકટાસુર છે, પરમાત્મા સૂતા છે, બાલકૃષ્ણ ત્યાં જાય છે અને પોતાના જમણા પગથી એ શકટાસુરને ભગવાન બાલકૃષ્ણ પોતાનો જમણો પગનો સ્પર્શ કરાવે છે અને ગાડા સહિત એ શકટાસુરનો ત્યાં ઉદ્ધાર કરે છે. ત્યારબાદ ફરીથી એ ગાડું છે એ આકાશની અંદર ઉડે છે. આ દ્રશ્ય બધા ગોકુળવાસીઓ જોવે છે એટલે એને ભય લાગ્યો કે આવી ઘટના શા માટે ઘટી, આ કયા કારણે થયું છે. જ્યાં ઠાકોરજી એ બાલકૃષ્ણને સુવડાવવામાં આવ્યા હતા ત્યાં જોવા જાય આ પરમાત્માએ શકટ ભંજન નામના અસુરનો ત્યાં વધ કરેલો છે. કારણ કે ભગવાનને મારવા માટે આવ્યો હતો. સમય ગયો, યશોદાજીએ ફરીથી લાલાને લઈ અને પોતાના
એ નંદ ભવનની અંદર શયન કરાયું છે, સુવડાવ્યા છે. એ સમયે લાલો રડે છે. એટલે ફરીથી યશોદાજી પોતાના લાલાને લઈ અને એને પયઃપાન કરાવે છે. આ સમયે એક આ કંસે મોકલેલા બે અસુરો છે, શક્તાસુર અને તૃણાવત. એ વંટોળિયાના સ્વરૂપમાં આવે છે. નંદ ભવનમાં બરોબર 12 યશોદાજી લાલાને પયઃપાન કરાવે છે. અને એ સમયે વંટોળિયાના સ્વરૂપની અંદર એ તૃણાવત આવે છે. આ જે બધા અસુરો આવ્યા ને, આ બધાની પૂર્વજન્મની કથા એ ગર્ગ સંહિતાની અંદર રહેલી છે. તો એ તૃણાવત છે એ વંટોળિયાના સ્વરૂપમાં આવે છે અને એ પણ ભગવાનનો નાશ કરવા માટે, મારવા માટે આવે છે. આપણે તમે જોતા હો ને ઘણી વાર વંટોળી આવે ને ત્યારે એકદમ એનું ગોળ ચક્કર થતું હોય. એ તૃણાવ્રત નામનો અસુર છે અને એ પૂર્વજન્મમાં સહસ્ત્રાક્ષ નામનો અસુર હતો. ગર્ગ સંહિતામાં વિસ્તાર પૂર્વકની એમની કથા છે. હજારો વર્ષ સુધી એ ભગવાનની સાથે એમણે યુદ્ધ કર્યું છે. સાથે ગણેશજીની કથા પણ એમની સાથે છે. ગણેશજીની સાથે પણ આ તૃણાવર્તે સહસ્ત્રાક્ષે યુદ્ધ કર્યું હતું. ગણેશ પુરાણમાં પણ એમની કથા છે. એ જ અસુર તૃણાવત વંટોળિયો બની અને કૃષ્ણની સાથે એમને બાલકૃષ્ણને મારવા માટે પ્રયાસ કરે છે. વંટોળિયો બનીને આવે છે અને ત્યારે એ જ બાળ સ્વરૂપની અંદર ભગવાન બાલકૃષ્ણ છે એ પોતાના માતાના ખોળાની અંદર પયઃપાન કરતા હતા અને એ સમયે વંટોળિયાના સ્વરૂપમાં અસુર આવ્યો. ભગવાનને ખબર પડી અને એ સમયે એને થયું કે હું વંટોળિયાના સ્વરૂપમાં જાઉં અને ભગવાનને લઈ અને આકાશની અંદર ઉડી જાઉં અને ત્યાં એમનો નાશ કરું. આ સમયે એવું બને છે કે એ જ તૃણાવટ વંટોળિયાના સ્વરૂપમાં, વાયુના સ્વરૂપમાં આવે અને ભગવાનને ઉઠાવે છે અને ભગવાન થોડી વાર માટે કાંઈ કરતા નથી અને આકાશ તરફ જ્યારે વંટોળિયાના સ્વરૂપની અંદર તૃણાવત લઈ જાય છે ભગવાન બાલકૃષ્ણને અને ત્યારે પરમાત્મા પોતાનું વજન વધારે છે અને એ જ તૃણાવત નામના અસુરને, એ જ સહસ્ત્રાક્ષ નામના અસુરને પરમાત્મા આકાશની અંદર પોતાનું વજન વધારવા લાગે છે પોતાની માયા વડે. અને ત્યાં આકાશની અંદર એમનો જે ગળાનો ભાગ છે, કંઠનો ભાગ છે, એ પરમાત્મા સ્પર્શ કરે છે. ગળું દબાવી અને આકાશની અંદર વજન વધારી અને ત્યાં એ સહસ્ત્રાક્ષ એટલે કે તૃણાવતનો ઉદ્ધાર પરમાત્મા કરે છે અને ત્યાં એમનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. અને જેવી રીતે આ પૃથ્વીની અંદર કોઈ મોટો પથ્થરો પડે, પર્વત પડે, એવી રીતે તૃણાવત છે આ ભૂમિની ઉપર પડ્યો છે અને એનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. ધીમે ધીમે સમય ગયો છે અને ત્યાર પછી એકવાર યશોદાજી બાલકૃષ્ણ પ્રભુને, લાલાને એ પોતાના ખોળામાં બેસાડી અને એમને વાત્સલ્ય ભાવ આપતા હતા. એ સમયે ભગવાને પ્રથમવાર બગાસું ખાધું છે અને જેવી રીતે પરમાત્મા બગાસું ખાધું ને કૃષ્ણ પરમાત્માએ, લાલાએ, તો માની દ્રષ્ટિ એના મુખની અંદર પડે છે અને એ જ પરમાત્માને થયું કે આજ મારી માતાને હું આ વિશ્વના દર્શન કરાવું અને ભગવાને પોતાનું મુખ ઉગાડ્યું. જેમ નાનું બાળક એક બગાસું ખાતું હોય અને એમ બાલકૃષ્ણએ બગાસું ખાધું, પોતાનું મુખ ઉગાડ્યું છે અને આખા વિશ્વના બ્રહ્માંડના એ દર્શન બાલકૃષ્ણએ પોતાની માતા યશોદાને મુખની અંદર કરાવ્યા છે. એવા પરમાત્મા છે. ત્યાર પછી સમય ગયો અને અને સુખદેવજી કહે છે કે સમય જતા એ યદુવંશના પુરોહિત, યદુકુળ શિરોમણી ગર્ગાચાર્યજી એ આવે છે અને ગર્ગાચાર્યજી ગોકુળની અંદર પ્રવેશ કરે છે. ગર્ગાચાર્ય છે એ નંદરાયજી, નંદજીના પુરોહિત છે. ભગવાનના, બાલકૃષ્ણના, યદુવંશના એ પુરોહિત છે. એટલા માટે ગર્ગાચાર્ય
ગોકુળની અંદર પ્રવેશ કર્યો છે. અને એ ગર્ગાચાર્ય શા માટે આવે છે ગોકુળની અંદર? ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપઃ રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ત્વં હિ બ્રહ્મવિદાં શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમર્હસી. બાલયોરનયો જન્મના બ્રહ્મણો ગુરુ. એ જ યાદવોના આચાર્ય ગર્ગાચાર્ય ગોકુળની અંદર આવે છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે ગર્ગાચાર્યનું એટલા માટે આગમન થાય છે કે યદુવંશના એ પુરોહિત છે. પુરોહિત કોને કહેવાય? પુર એટલે નગર, ગામ. પુરોહિત, અને આ નગરનું હિત કરનારા હોય એને પુરોહિત કહેવામાં આવે છે. એટલે ગર્ગાચાર્યજી ભગવાનનું હિત કરવા માટે, એનું નામકરણ સંસ્કાર કરવા માટે આવે છે. અને ભાગવતજી ની અંદર કહ્યું છે કે જન્મનામ બ્રાહ્મણો ગુરુ. એ બ્રાહ્મણો છે ને એ જન્મથી, જન્મના બ્રાહ્મણો ગુરુ. બ્રાહ્મણ છે એ જન્મથી જ ગુરુ છે. એટલા માટે અહીંયા એ ગર્ગાચાર્ય ભગવાન કૃષ્ણનું નામકરણ સંસ્કાર કરવા માટે આવે છે. અને આવે એટલે એનું યશોદાજી નંદ બાબા બધા સન્માન કરે છે અને કહે છે કે સ્વાગત કરે છે. હે આચાર્યજી, હે ગર્ગ ઋષિ, હે ગર્ગાચાર્યજી, આપ આવો અને બિરાજમાન થાવ, એમનું પૂજન કરે છે. અને આપ આવ્યા એ અમારા માટે શુભ સંકેત છે. તમારા આંગણે કોઈ સાધુ, બ્રાહ્મણ, ગુરુ, દેવ વગેરે સ્વજનો આ બધા જયારે આવે ને ત્યારે સમજી લેવાનું કે શુભ સંકેત છે. આપણી આ વાળા પરિવારની કથા મારા યજમાન જોરુભાઈ પણ ખૂબ ભાગ્યશાળી છે કે દરરોજના માટે કોઈને કોઈ સ્વરૂપે પરમાત્મા કોઈને અહીંયા પધરામણી કરાવે છે. ગઈકાલની કથામાં કેટલા બધા વક્તાઓ આવ્યા હતા અને આજના દિવસે પણ ભગવાન ગર્ગાચાર્યજી ગોકુળમાં આવ્યા છે. અને એ સમયે સુયોગે આજના દિવસે આપણે જેમના દર્શન કરીએ છીએ એ ગાયત્રી માતાજી સ્વરૂપ જેને કહી શકાય, સાક્ષાત એ માં ભગવતીની ગાત્રાળની કૃપાથી દેવી સ્વરૂપે અહીંયા બિરાજિત છે. એ પણ આ વાળા પરિવાર ખૂબ ભાગ્યશાળી છે કે વાવડીથી માતાજી અહીંયા પધાર્યા છે. તો હૃદયથી હું એમનું પણ આવાહન સન્માન કરું છું કે ખરેખર પરિવાર છે એ ભાગ્યશાળી કહેવાય કે દરરોજ ને દરરોજ પરમાત્મા કોઈના કોઈ સ્વરૂપે એ કૃપા કરે છે. તો ગર્ગાચાર્યજી ભગવાનનું નામકરણ સંસ્કાર કરવા માટે આવે છે. અને યશોદાજી અને નંદ બાબા કહે છે કે અમને છે ને કંસની ખૂબ જ બીક છે. જો ખબર પડી જશે ને કે નંદ બાબાના પુત્રનું નામ આ છે, એનું નામકરણ થઈ ગયું છે, તો એમનો નાશ કરવા માટે એ પોતે આવશે. માટે આપણે કોઈ જોવે નહીં ને એવી જગ્યાએ જઈએ ત્યારે ગૌશાળાની અંદર ગર્ગાચાર્યને લઈ જવામાં આવે છે અને વિધિવત એ નામકરણ સંસ્કારની વિધિ કરે છે. રોહિણી અને યશોદાજી, વસુદેવજી તેમજ નંદ બાબા અને ઉપનંદ એ બધા જ ત્યાં ગૌશાળાની અંદર બધા બિરાજિત થયા છે, બેઠા છે. અને
એ સમયે રોહિણીજીના હાથની અંદર જે પુત્ર છે, યશોદાના હાથની અંદર જે પુત્ર છે ને, એ ગર્ગાચાર્ય જ્યારે દ્રષ્ટિ કરે છે ને, જ્યારે નામકરણ સંસ્કાર ક્યારે રૂપ અને ગુણથી નામ પડે, રાશિ પ્રમાણે જે બાળકની રાશિ આવી હોય ને, એ રાશિમાં જેના બાળકના રૂપ હોય ને એવું નામ એનું પાડવામાં આવે છે. અને રૂપ અને ગુણની અનુસાર ગર્ગાચાર્યજી કહે છે, પેલા તો રોહિણીજીની સામે દ્રષ્ટિ કરે છે. અને સુખદેવજી ભાગવતની અંદર કહે છે, અને અહીંયા ગર્ગાચાર્યજી એ પુત્રને જોતા કહે છે, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુયદો ગુણે આખ્યાસ્ય તેરા બલાદિક્યાદ્વલમ વિદુ. અહીંયા તો રોહિણીના પુત્રની સામે દ્રષ્ટિ કરે છે ને, આ ગર્ગાચાર્ય કહે છે કે આ તો રોહિણીનો પુત્ર છે, એટલા માટે એમનું નામ રોહિણી તરીકે થશે. અને ત્યાર પછી પોતાના સંબંધીઓને, મિત્રોને પોતાના ગુણોથી બહુ આનંદિત કરશે. તેથી તેનું બીજું નામ છે બલાધિક્વા બલમ વિદુહુ, એટલે બીજું નામ છે રામ છે. આના બળની કોઈ સીમા નહીં રહે, આની પાસે અનંત બળ છે. આ પુત્ર પાસે જેટલું બળ છે ને એટલું કોઈ પાસે બળ નહીં હોય, એટલા માટે એમનું નામ છે એ બલરામ થશે. ત્યાર પછી યશોદાના ખોળાની અંદર જે પુત્રને જોવે છે ને, આ તો એ ગર્ગાચાર્યથી ખૂબ જ આનંદિત થાય છે. લાલાને જોવે છે ને, ત્યાં કહે છે કે હે પરમાત્મા, આપ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો, સાક્ષાત ભગવાન વિષ્ણુ છો, આપનું તો હું શું નામકરણ કરી શકું. અને ત્યારે ગર્ગાચાર્યજીએ યશોદાને કીધું છે કે હે મૈયા, આ તારા લાલાનું તો હું શું નામ કરી શકું. અને કહે છે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગર્ગાચાર્યજી કહે છે કે હે મૈયા, તમારા પુત્રોના અનેક બીજા નામ થશે. અને શુક્લો રતસ્ત પીતઃ ઇદાની કૃષ્ણતામ ગતઃ. આ પુત્રનું નામ એ સર્વને આકર્ષિત કરશે. આ કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે બીજાને આકર્ષણ કરે, આ બ્રહ્માંડના સર્વ તત્વને પોતાની તરફ ખેંચે, એને કહેવામાં આવે છે કૃષ્ણ. જે બીજાનું આકર્ષણ કરે છે, સર્વ તત્વને આકર્ષણ કરે છે. આ જગતનું કોઈ પણ તત્વ એવું નથી કે જે કૃષ્ણ આકર્ષણ ન કરી શકે. એટલા માટે આ પુત્રનું નામ છે એ કૃષ્ણ રાખવામાં આવશે. બીજાને આકર્ષણ કરે છે, કર્ષયતિ ઇતિ કૃષ્ણ. ત્યાર પછી બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે. આ પુત્રના તો હું શું નામ પાડું, અનેક નામો થશે, હજારો નામ થશે. અને આના રૂપ જોઈને હું કહું છું કે આ તારા પુત્રનું રૂપ જ એવું છે કે આના તો હું કેટલા નામ રાખી શકું. અનેક આના નામ થશે, હજારો નામ થશે. એટલે કહે છે કે બહુ નિસંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણ કર્માનું રૂપાણી તાન્યહમ વેદ મે જના. આ પુત્રને જોતા જ મને વેદોના મંત્ર યાદ આવે છે અને રૂપ યાદ આવે છે. માટે આના તો હજારો નામ થશે, હું આનું શું નામ રાખી શકું. અને ત્યારે એનું નામ છે, અનેક નામ પડે છે, જેને આપણે પરમાત્મા કૃષ્ણ કહીએ છીએ, શ્યામ કહીએ છીએ, રામ કહીએ છીએ. અનેક પરમાત્માના નામો છે. તો ગર્ગાચાર્યજીએ પરમાત્માનું નામકરણ સંસ્કારની વિધિ અહીંયા
પૂર્ણ કરી છે અને ભગવાનના નામકરણ સંસ્કાર થયા છે એટલે ગુણ અને કર્મને અનુસાર એ નામ રાખવા જોઈએ, શાસ્ત્રોક્ત રીતે નામ રાખવા જોઈએ. એમ છે આ ભાગવતજી છે, પરમાત્મા સ્વયં કહે છે. તો આવો આજની કથાને અહીંયા આપણે બપોરની કથા છે એને ભગવાનના ચરણની અંદર સમર્પિત કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, આ વાળા પરિવારના તમામ જે પિતૃઓ છે એને પણ આપ તૃપ્ત કરનારા બનજો, સર્વ શ્રોતાઓને શુભ આશીષ આપનારા બનજો, સર્વનું કલ્યાણ કરનારા બનજો. એવા પરમાત્માના અનેક નામો છે. આવો એ નામ સાથે હરિનામ સંકીર્તન સાથે આપણી કથાને અહીંયા વિરામ આપીએ. બપોર પછી બરોબર 3 ઉજવવાનો છે તો બધા પધારજો. પ્રમ દિવસે બપોરે આપણી કથા અહીંયા વિરામ લેવાની છે માટે હવે માત્ર થોડા દિવસો છે એટલે જે આવે એમને પણ કથામાં લેતા આવજો અને પરમાત્માની આ બધી કથાઓ છે એને સાંભળવા માટે, શ્રવણ ભક્તિ કરવા માટે દરેક શ્રોતાઓ પધારજો. આવો આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. થોડી વાર માટે પરમાત્માનું હરિનામ સંકીર્તન કરીએ. મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો, મથુરાનો મોહન ને ગોકુળનો ગોવાળિયો, રાજા રે છો કયા નામે લક્ષ્મી મંજુબેન ભટ્ટ અહીંયા પધાર્યા છે તો 5 મિનિટ માટે તેમને કંઈ વિનંતી કરી કે 5 મિનિટ માટે ભગવાનના કાંઈ કહેવાવું તત્વો વિશે આપણને સમજાવે. મંજુબેન ભટ્ટ. વ્યાસપીઠ પર બિરાજમાન કેવલ દાદા, મુખ્ય યજમાન રાધેશ્યામ ફાર્મ જેણે ઊભું કર્યું છે એવા જોરુભાઈ, દડુભાઈ, એમનો પરિવાર, એમના સ્નેહી મિત્રો, સગા સંબંધીઓ, મહેમાનો અને બહેનો, ઘણા સમય પહેલા આ કથાનું આમંત્રણ મળેલું અને વંદની બગલામુખી વાણ શ્રી માતાજી એમને પણ પ્રણામ કરું છું. પહેલા દિવસે કથાનો પ્રારંભ થયો ત્યારે કેવલ દાદાએ પ્રથમ શ્લોક કહ્યો છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિત આનંદ, સત્ય છે એ જ ચિત્તને આનંદ આપે છે અને જે સાચો આનંદ છે એ જ સ્થિર સ્થાયી છે. એ આનંદ મેળવવા આદિ વ્યાધિ ઉપાધિ મટાડનાર એ તત્વ છે શ્રી કૃષ્ણ પરમાત્મા. આ ભાગવત લખનાર વ્યાસજી મહારાજે પોતે એવું ના કહ્યું કે હું કૃષ્ણને વંદન કરું છું. શ્રી કૃષ્ણાય વયમ નમઃ, અમે બધા જ ભગવાનને પ્રણામ કરીએ છીએ તો અમારા બધાની આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય, અમને બધાને સત્ય ચિત્તમાં સાચો આનંદ પ્રાપ્ત થાય, ચિરસ્થાયી આનંદ પ્રાપ્ત થાય, જે આનંદ ક્ષણભંગુર નથી. કેવો આનંદ જોઈએ? મીરાને મળ્યો એવો આનંદ જોઈએ, નરસિંહને મળ્યો એવો આનંદ જોઈએ, નામદેવને મળ્યો એવો આનંદ જોઈએ. એ આનંદ છે સચ્ચિદાનંદ. અને એ પ્રથમ શ્લોકનો છેલ્લો શબ્દ શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એ
આપણા જોરુભાઈએ સાર્થક કર્યો છે. ખોટા વખાણ કરવા નથી માંગતા. જો શ્રી કૃષ્ણાય અહમ નમ એટલે હું ભગવાનને નમું એમ થાય, પણ શ્રી કૃષ્ણાય વયમ નમ એટલે અમે બધે ભગવાનને નમીએ. હું નહીં, મારો પૂરો પરિવાર સતચિત આનંદ પામે, મારા પૂર્વજોનું કલ્યાણ થાય. જો કે આ રામાયણ તો પરિવાર કૃષ્ણ કથા તો કરે છે, પણ સાચા અર્થમાં કહું ને તો આ જોરુભાઈનો દડુભાઈનો પરિવાર રામાયણ જીવે છે. જોરુભાઈ હંમેશા એટલો ખ્યાલ રાખે છે મારો પરિવાર સુખી થવો જોઈએ. એના માટે તન મનથી ધનથી એણે પોતાની જિંદગી અર્પણ કરી છે. જોરુભાઈ જેવો ભાઈ મળવો દુર્લભ છે. ખોટા વખાણ કરવાનો કોઈ આશય નથી મારો. એણે પોતાના સુખ કરતા પહેલા પરિવારનું સુખ વિચાર્યું છે. અને જ્યાં સુધી આવા પરિવાર હશે ને ત્યાં સુધી દીપુભાઈ જેવો દીકરો જલ્દી મોટો થઈ જશે. હંસાબેન જેવા બેન નું વિધવા પણ ક્યારે પૂર્ણ થઈ જશે ખબર નહીં પડે, પણ એના માટે જોઈએ દડુભાઈ અને જોરુભાઈ જેવા ભાઈઓ અને એમના જેવો પરિવાર. એણે કૃષ્ણ કથા શરૂ કરી ત્યારે પહેલા એમ વિચાર્યું કે મારા કુટુંબને તેડાવવું, મારા સમાજને તેડાવવું અને મારી પાસે જે ધન છે એ સાર્થક વાપરું. ધનના 3 જ પ્રકાર છે, દાન, ભોગ અને ત્યાગ. આ 3 માંથી ગમે તે રીતે ધન વપરાય. તો પ્રભુને પ્રણામ કરી આ કથા સાર્થક બને, એમના પિતૃઓનો ઉદ્ધાર થાય, સર્વ લોકો ખૂબ શાંતિ અને સમૃદ્ધિ પામે એવી આશા સાથે જય કૃષ્ણ, જય સિયારામ. ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય. નિર્વિઘ્નમ કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. જયંતી મંગલાકાળી ભદ્રકાળી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ નમઃ પ્રણવાર્થાય શુદ્ધ જ્ઞાનૈકમૂર્તયે निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये
कृष्ण राधा वर्गो कलेश गोपाल गोवर्धननाथ विष्णु जिहवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमाधवेति। बोलिए श्री द्वारिकाधीश की श्रीमद् भागवत महापुराण की आद्यशक्ति गात्राण मात की संत श्री राधेश्याम बापुनी सद्गुरुनाथ भगवान की पितृनारायण देव की। ओम नमः पार्वती पतये હર હર મહાદેવ હર. आओ श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञના પાંચમા દિવસના બીજા સત્રનો આરંભ કરતા ભગવાનના ચરણોમાં વંદન કરી તેમજ વાળા પરિવારના આંગણે આવેલા સર્વે ભગવદીય શ્રોતાજનો મહેમાનો તેમજ વિપ્રવૃંદ અને અમારા સારસ્વત સંગીત વૃંદ સર્વને હૃદયથી જય દ્વારકાધીશ, જય ભગવાન. આવો આજની કથાને શ્રવણ કરવા માટે શ્રવણ ભક્તિની અંદર તરબોળ થવા જઈ રહ્યા છીએ ત્યારે ભગવાનની બાલચરિત્રોની કથાને શ્રવણ કરતા પહેલા થોડી વાર માટે પરમાત્માનું હરિનામ સંકીર્તન કરી અને આપણી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આરંભ કરીએ. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. એ ભજો બાલ મુકુંદ પ્યારે ગિરધારી ભજો બાલ મુકુંદ પ્યારે ગિરધારી ભજો બાલ મુકુંદ પ્યારે ગિરધારી ભજો બાલ મુકુંદ પ્યારે गिरधारी प्यारे गिरधारी
તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. બોલ હનુમાનજી મહારાજ કી